નમસ્કાર દર્શક મિત્રો, હું સેજલ વસાવા નિહાળીશું આજના ટોપ 10 ન્યૂઝ. રામ દરબાર માટે પરત આવતા કાકા ભત્રીજાને કાર ભેટ્યું. ભાવનગર રિંગ રોડ પર બેકાબુ કાર બાઇકને અડફેટે લઈ ટેન્કર પાછળ ઘૂસી. ચારધામ યાત્રામાં નવો રેકોર્ડ. માત્ર 55 દિવસમાં 31 લાખથી વધુ ભક્તો ઉમટ્યા. કેદારનાથ બદ્રીનાથમાં ભીડ. સુરત પોલીસનો માનવભર્યો ચહેરો. પાંડેસરામાં ત્યજી દેવાયેલી પાર્કિંગને આપ્યું નવું જીવન. પોલીસ મથકે યોજાયો કશિશનો છઠ્ઠીનો કાર્યક્રમ. અરવલ્લી ભિલોડાના નાડોજ ગામ પાસે અકસ્માત. હાઈવે પર ડ્રાઈવર્સે નજીકના ખાડામાં પડ્યું બાઇક. અંબાજીમાં 3 બાળકોના ડૂબી જવાથી મોત. વિચરી ગામે તળાવમાં ડૂબી જવાથી મોત. મોંઘવારીનું દામ. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો. 3 મહિનામાં ઘરેલું ગેસ 89 રૂપિયા મોંઘો થયો. રિક્ષા અચાનક રોડ પરથી ઉતરી જતા રાજકોટના ધોરાજી નેશનલ હાઈવે પર એકનું મોત. વાલીઓ સાવધાન. ચાલુ ટ્રેનમાંથી વિદ્યાર્થી નીચે પટકાતા મોત. સુરતથી અભ્યાસ કરીને નવસારી જઈ રહ્યો હતો રુદ્ર. પગાર માત્ર 6,000. મિલકત કરોડોની. 4 આલિશાન મકાન, 13 પ્લોટ અને પત્નીના લોકરમાં 2 કરોડ રોકડ. ભુવનેશ્વરમાં એન્જિનિયરના ઘરેથી નોટો ભરેલી 5 બેગ જપ્ત કરાઈ. અમેરિકાના ઓહિયોમાં ફાયરિંગ. 8 લોકો લોહીલુહાણ થયા. ફેસ્ટિવલમાં ગોળીબાર થતા અફરાતફરી મચી. આ સાથે ટોપ 10 સમાપ્ત થાય છે. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્યા ટીવી ન્યૂઝ. નમસ્કાર.